નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો ઉદાહરણ 2 શીખીશું. સૌપ્રથમ આની રકમનો અભ્યાસ કરીએ. જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને ખૂણો AOB બરાબર 120 અંશ હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. આપણે અહીંયા મેં જે રેખાંકિત કર્યો છે લઘુ વૃત્તખંડ છે AYB, આનું ક્ષેત્રફળ શોધવું છે અને આપણને ખબર છે કે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે. સૌપ્રથમ આપણે લઘુ વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી આને સંલગ્ન ત્રિકોણ જે AOB છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. સૌપ્રથમ આની અંદર જે વિગતો આપી છે એ લખી દઈએ. આની અંદર ત્રિજ્યા 21 સેમી આપેલી છે. OA અને OB ત્રિજ્યાઓ છે. તો R બરાબર 21 સેમી. આપણને ખૂણો થીટા છે 120 અંશ આપેલો છે, 120 અંશ લખી દઈએ. અને હવે લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા સંલગ્ન ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. આપણે પહેલાં સૂત્ર મૂકી દઈએ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ. તમે પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360 લખવું હોય તો પણ લખી શકો. માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. બરાબર. હવે આપણે એક ત્રિકોણમિતીય ગુણોત્તર આધારિત સૂત્ર જાણીએ છીએ. આ સૂત્ર હાલ એમને એમ લખી દેવું છે. આને આ રીતે લખી દઉં, પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360. પછી કિંમતો મૂકીએ. માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ આપણે આ રીતે લખીએ, સાઇન થીટા છેદમાં 2 ઇન્ટુ કોસ થીટા છેદમાં 2 ઇન્ટુ ત્રિજ્યા આર વર્ગ. બરાબર છે. આવું આપણે એક સૂત્ર જાણીએ છીએ લઘુ વૃત્તખંડનું. બસ સીધી જ કિંમતો મૂકવાની રહેશે. હવે જે તે આપણી પાસે માપ છે બધા લખી દઈએ. તો બરાબર પાઈની કિંમત આપણને 22 સપ્તમાંશ આપી છે, 22 સપ્તમાંશ લખી દઈએ. ગુણ્યા આર છે આપણી પાસે 1 છે, 21 છે, આર વર્ગ છે એટલા માટે 2 વાર લખીશું. 21 ગુણ્યા 21. થીટા આપણી પાસે 120 છે તો 120 લખી દઈએ. ગુણ્યા છેદની અંદર 360 બાકી હતા એ લખી દઈએ. માઇનસ સાઇન થીટાની જગ્યાએ 120 છેદમાં 2 ઇન્ટુ કોસ થીટાની જગ્યાએ 120 છેદમાં 2 ઇન્ટુ આર આપણી પાસે 21 છે, આર વર્ગ છે એટલે 2 વાર લખીએ. 21 ગુણ્યા 21. બરાબર. જેટલા છેદ ઉડતા એટલા ઉડાડીએ તો એક તો અહીંયા 7 તરી 21, 7 7 ઉડી જશે, 0 0 જશે, 12 તરી 36, 3 3 જશે, 12 12 ઉડી જશે. બરાબર. ઓકે. અહીંયા 120 ને 2 વડે ભાગો એટલે 60 અંશ. અહીંયા પણ 120 ને 2 વડે ભાગો એટલે 60 મળશે. બરાબર છે. હવે બરાબર 21 તો 42, 42 નો પકડો, વધ્યા 4, 21 તો 42, 42 4 46, 462 માઇનસ સાઇન 60 અંશ. એક સ્ટેપ કરીએ. બરાબર. ડાયરેક્ટ કિંમત મૂકી દો ચાલે. સાઇન 60ની પણ આપણે એક સ્ટેપ કરીએ. અહીંયા સાઇન 60 અંશ ઇન્ટુ કોસ 60 અંશ ઇન્ટુ 21 ગુણ્યા 21. બરાબર. હવે બરાબર 462 માઇનસ 60 અંશની કિંમત આપણે જાણીએ છીએ વર્ગુણો 3 છેદમાં 2 છે, ગુણ્યા કોસ 60ની કિંમત 1 દ્વિતીયાંશ છે, ગુણ્યા અહીંયા 21 ગુણ્યા 21 એમને એમ રાખીએ, માઇનસ 462. હવે બેદમાં અહીંયા છેદ ઉડેવા નથી, છેદમાં 2 દુ 4 કરી દઈએ અને 21 ગુણ્યા 21 એટલે 441
વર્ગમૂળમાં 3 બરાબર. સમય ને અસમય છે, સમય ને અસમયનો ગુણાકાર ન થાય. આમ તો જવાબ આવી ગયો, આગળ સાદુરૂપ અપાય એવું નથી, પણ થોડું કંઈક કોમન નીકળે એવું કરીએ, નીકળશે. અહીંયા છેદમાં 4 છે તો અહીંયા પણ છેદમાં 4 લાવવા માટે અંશને છેદને આપણે 4 વડે ગુણીએ તો 462 છે એને 4 વડે ગુણીએ, 4 વડે ભાગી દઈએ. અહીંયા 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 જેમ છે એમ નામ લખી દઈશું. ચલો હવે આમ ગણીએ તો 462 એટલે 21 ગુણ્યા 22. 462 એટલે 21 ગુણ્યા 22. 21 તો 42, કારણ કે અહીંયા જ જોયું છે આપણે. 21 ગુણ્યા 22 કર્યા ત્યારે 462 મળ્યા છે. બેન અહીંયા અલગ પાડી દઈએ બરાબર, કારણ કે 441 21નો વર્ગ છે એટલે કંઈક કોમન નીકળે એવું થશે બરાબર. છેદની અંદર 4 એમને એમ -441, આમ તો અલગ રાખ્યા હોય તો ચાલો બરાબર છે, પણ ભેગા જ રાખીએ. ચલો 441 એમને એમ જ લખી દઈએ. અહીંથી અલગ ને અલગ રાખ્યા હોય તો ચાલે. વર્ગમૂળ 3 છેદમાં 4. ચલો અહીંયા 21 અહીંયા છે ને 441 અંદર 21 સમાન છે તો અંશમાં 21 કોમન નીકળે, છેદમાં બંનેમાં 4 છે તો 4 કોમન નીકળશે બરાબર. અહીંયા 21 બહાર આવી ગયા તો શું વધશે? 22 અને 4 ડાયરેક્ટ લખી દેવી. 22 × 4 = 88 માઇનસ અહીંયા 441માંથી 21 બહાર આવી ગયા તો 1 21 વધશે અને 4 છેદમાંથી 12 આવી ગયા છે. 21 વર્ગમૂળ 3 અને એકમ આપણી પાસે આનો સેમી છે તો સેમી વર્ગ બરાબર. તો આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા મૂકેલા છે. ઉદાહરણ 1 પણ મૂકી દીધું છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.